જય સ્વામિનારાયણ। હું મારા રેસ્ટોરન્ટે જાઉં ને એટલે કંઈક નવીન નવીન ટ્રાય કર્યા કરતી। તો આજે મેં કોઈ ન કરે ને એવું ટ્રાય કર્યું છે ભાઈ, મંચુરિયનની ગોળી અને કેપ્સિકમ મરચું। આવું કોણ ખાય? આવું તો હું જ ખાઈ શકું એવું મને લાગ્યું। તો તમે ક્યાંક જાઓ તો ટેસ્ટ કરજો, બહુ મસ્ત લાગશે અને તમે મંચુરિયન ભૂલી જશો, એની હું ગેરંટી આપું છું। તો આજે કોઈ રેસીપી નથી કે કોઈ વસ્તુ નથી, આ તો ખાલી મસાલા ઢોસા હોય એમાં જે ભાજી વપરાય ને એની તમને વાત કરવાની છે। અને એની કોઈ રેસીપી નથી, બસ ખાલી એમ જ છે કે ભાઈ જો આ રીતની મસાલાની ભાજી આવે ને નાખો તો મસાલો ટેસ્ટી લાગે। અને આ છે મસાલા ભાજી સ્પેશિયલ। અને આ સિક્રેટ કોઈ કહે નહીં, પણ હું તમને કહી દઉં છું, જો ઘરે બનાવવી હોય તો તમે મને કમેન્ટ કરજો કે ડીએમ કરજો, હું તમને આની રેસીપી આપીશ। અને આને મૈસૂરમાં પણ નાખવામાં આવે છે, બહુ ટેસ્ટી લાગે, ત્યારે જ મસાલા ઢોસાનો એટલો મસ્ત ટેસ્ટ આવે છે ને મારા રેસ્ટોરન્ટે મસાલા ઢોસા વખણાવશે। કારણ કે હું નથી કહેતી, મારા જે ટેબલે બેઠા હોય કસ્ટમર છે ને એ કહે છે। તો અહીંયા મસ્ત મજાના જો કેટલા મસ્ત આપણે મસાલા ઢોસો છે બન્યો છે। જે બને છે ને વિડીયામાં એ જ તમને ટેબલમાં પણ પીરસવામાં આવે છે। તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં। યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને મારા રેસ્ટોરન્ટે પણ એકવાર આટો મારવા આવજો ને, આટો મારવા આવતો સાથે સાથે સાંજનું વાળું પણ કરતા જાજો। મસાલા ઢોસા તમે પણ ટેસ્ટ કરવા આવજો। ત્યાં સુધી જય સ્વામિનારાયણ ને રામ રામ।